હેલો ગાઈઝ, ગુડ મોર્નિંગ, જય માતાજી. તો આપણે આવી ગયા છીએ હવારમાં ખેતરમાં નાસ્તો બાસ્તો કરીને સાબા પી સાસ બાસ લઈને અને જો આ પાણી ચાલુ થઈ ગયું છે. હોળી અલે મરી ગઈ જોજો ગાઈઝ, કુરકર લ્યો હોળી ગાઈઝ કેનાલમાં પડવા જતું શું જોવા જતા હે રે ખોટા મરી જો મમ્મી કોક ખવડાવવું હોય ને તો જ લ્યા કરો એ તો અલ્યા રોટલો બોટલો હોય નાખ તો ગાય હોય કન તો રોટલો નહીં એટલે શું નાખે ઘેર હોત ને તો નાખો હા બપોરે આવે ને એટલે ખવડાવજી બરાબર. તો આજ તો ગોઈને કહે છે કે પીણે પેલું વાંચ્યું રહ્યું ને પીણે ઈકણ બે રીતે શિકાર શું હતું એને ઠરતો હશે લે મને એવું લાગે. તો જોવા તો ખરા છે જોઈ રહ્યા છે આર્યા. हेलो, क्या आपके टूथपेस्ट में नमक है? ना, तू जान हुई थी वो पत्थर फाड़वा आयो છું नहीं है હાલે વાંધો નહીં. અને આપણે બીજા છે પેલા હેરા તો તમારા ટૂથપેસ્ટમાં નમક છે કે નહીં? નહીં યાર, તું જાન હોય થી હારે વાંધો નહીં ને આવે તો ગાઈઝ આપણે અમે સાર વાટવા જઈએ ને પીને નવી જગ્યાએ પાળી રાખી છે તો એકણ જઈને બતાવીશું બરાબર. ગાઈઝ જુઓ મકાઈ વાટવા તો જતા હતા પણ એના પહેલાંમાં મમ્મી ક્યાંક હેરો સોન ભરી નાખીએ ને પછી 3 જણા જઈએ તો જુઓ માં મમ્મીને હું અમારે સોન ભરી આલું હાલ તો કેમેરો હાથમાં છે નહીં ભરી હાલ તો ભરી આલું ને રે ઉપર લે અને જો પિંકી ભણી આવી ગયો તે કીધું મને વિડીયોમાં લ્યો આ જેડાનું દુકાન લે કરો તે મને વિડીયોમાં લઈ લીધો બરાબર. અને આ જુઓ આ કુરકર લ્યો શું જોડે બીજું પેલું આ ફરા તો થોડું એક બિસ્કીટ નાખ્યું છે એનું ભાઈ ગલ્લો બાજુમાં સાથે લઈ આવ્યો. આ જોજે આ બધું ઝેરો બેરો બધું પડી મેલ્યું છે તે પછી ખવડાવ્યું છે તો પછી આપણે બપોરે ભાત લાવશું કે બીજું કોઈક ખવડાવીશું બરાબર. તો બન્યા રહેજો આપણે ત્યાં જઈને પછી કન્ટિન્યુ કરીશું. ગાઈઝ અમે આપણે આવી ગયા છીએ વૈકન પેલું નવી જગ્યાએ મકાઈના પાળ્યા રહ્યા છે ને કારણ કે પેણે તો તમને કીધું તો હતું કે પટી જત પાડે તો વૈકન આવી જાય છે એમાં મમ્મી વાઢવા મંડી છે ને ગોઈને ઊભો થઈ ગયો તો રે હું વાઢું ને એક ક્લિપ લઈ લે બરાબર. 2 પાથરા વાંચી રે ક્લિપ લે હા પછી ડાયરેક્ટ વાઢ નાખી બરાબર. તો બન્યા રહેજો તા લે બેટા તો ભાઈ એક પુરેટું તો અમે ગોઈને 2 જણા નાખ્યા છીએ ના હું તે બીજું પુરેટુંમાં મમ્મીને અને પુરેટું 2 જણાને લેવા. આ જો બીજું આગળ આવે છે વઢાઈ ગયું છે પણ અમે આગળ આવે છે બરાબર. તો મારે બીજું પુરેટું લઈ લઈશું કન ઢાળીએ પછી ત્યાં ઢાળીએ જઈને બતાવીશું. તો ભાઈ આપણે ભાઈ આવી ગયા છીએ 2 પુરેટો જુઓ આમાં મમ્મી 2 લાયા ને રે આ છે અને ગોઈને 2 લાયા ને એ રે આ રે છે તો એના તો કટકા કહી નાખ્યા અને ભાઈ આ રે ને એ તો અત્યારે બપોરે નાખવાનું છે કે કટકા કરતા નહીં બરાબર. તો ગોઈનું કરે છે ગોઈને પેલું શું કહેવાય ભાઈ હવે પાઈ દીધી પાવાની છે ભાઈ. તો ગોઈને આવીને તરત પેલા કટકા કહી નાખ્યા કે અને કટકા કરે એટલી કરે અમે પેલું બીજું લેતા આવ્યા બરાબર. મમ્મી શું ખોળસ કયો મારા મમ્મી કોથમી લેવાનું કરે ભાઈ. હા પછી અમે કોમ પટી જાય કે અમે ઘેર જવું અને આજ તો મારા ભાની પેલી જવામાં પર જશે અમારે પેલી સિમી બુન છે ને એઓને બાજુમાં એવાનું થાય છે શું થાય છે ઓવા ઈવન હારાન ભાઈ છે એરા કોઈક મોડા છે તે ખબે લેવા જશે મારા ભાત 2 જણા બરાબર. તો ગોવિંદ રહેશે વૈકણ અને હું એને ભાત હાલવા આવ્યો તો પછી બન્યા રહેજો કોઈક આગળ નવી વસ્તુ બતાવીશું બરાબર. તો ગાઈઝ આપણે ઘેર આવી જાય છીએ અને હું કહેતો હતો ને તમને હમણાં કે સેવનું ડુંગળીનું શાક કરવાનું છે તો એના પહેલાં હું એક વસ્તુ બતાવું છું. આ પાણી મેલી છે
તે ઊંધું થઈ જાય ને કે પછી હું નહીં નાખું બરાબર. હા તો મમ્મી ડુંગળી લેવા જઈ છે કારણ કે સેવને ડુંગળીની શાક કરવાનું છે. તો જુઓ આ સેવ લાવી દીધી છે અને આ કોથમીર વહી નાખવાની છે. આ કોણ ને એવું મેઠું ને એવું ઘેર માટે લાવ્યો છે. સપ્પુ લેતા છે પેલું પેલા હાથવાળું. અને આજ તો ગાઈ દે એવું આમ તમને લાગતું નહીં કે વાતાવરણ બદલવાનું હોય એવું મનમાં થોડો વાદળો થઈ જાય છે ને એવું થાય શિખર છે એમ એવું છે. વરસાદ ના આવે સારી વાત છે કારણ કે આપણે ઘઉં પીને હુકા ઉપર મેક્યા છે પછી લોસાવા તો એ તો આજકાલમાં લઈ લે હું મમ્મી વાયકણ લાગ્યું વાયકણ બેસ ઈકણ અટકું અને લહણ ના લાવી તો ડુંગળી લેતા આવી છે મારા મમ્મી. તો અમે મમ્મી વાઈટ નાખ છીએ એ સાઈઝ બન્યા રહે જેવું પછી બીજી કોઈક કોમ કરશું ને બીજી કોઈક વાત એ પછી બતાવી બરાબર. તો ભાઈ ફાઇનલી આપણે ફર્સ્ટ ક્લાસ મજબૂત નહીં નાખ્યું છે અને ભાત હાલવા આવી ગયો છું ગોવિંદ એકલાનું. જુઓ થેલીમાં રોટલા છે અરે બહેણીમાં આ બાટલી રહી ને એમાં સાસ છે ને ઓમાં રહ્યું એ શાક છે. હેડ ઓમ હેડ પહ પહ કરું છું તે શિખર શું ત્યાં આવ્યો છે ગાઈઝ નવો આવ્યો છે ગોઈન ગાઈઝ એ ગોઈન ગાઈઝ ફોન ચાલુ હોય બંધ કરજે કારણ કે યાર કોપીરાઇટ ના આવે. તો ગાઈઝ ગોઈન બેસી ગયો છે ફોન જોવા કંટાળ્યો છે કે ભૂખ લાગી છે બરાબર. લે શી કરવું જોવે છે વિડીયો જોવે છે ગાઈઝ. અલે એ આ જોજો જોને પેલો ઉંદરો કરતો હોય ને એવું કરે છે. અલ્યા હા ખોખ હું છે બસ તમારા યા થોડું રોટલો નાખી ના લે માપનું નાખજે થોડોક નાખ પેલા શિકાર ગવાનો તો ખાક નહીં લઈ લેજે લે નાખજે થોડોક હોય નાખ લગી નાખ બાર પણ મોય પે દે પછી અલ્યા પણ નાચ તો ખરા લે બતાવ. હા રહ્યો રોટલો ખાજી લે તો ગાઈસ ખોય તો છે કુરકર લ્યો સોનો મોનો ખાઈ લે તો મને નહીં બતો ગાઈસ કુરકર લ્યો ને એવું લાગ્યું કે પેલો કૂતરો ભસ્યો મને ભસ્યો હું તો બન્યા રહેજો પછી આગળ કોઈક બીજી કોઈક વસ્તુ બતાવીશું બરાબર. તો ગાઈસ જો વધાર પડી જાય છે અને અમે સાબા લઈ અને એકાણ આવી ગયા છીએ ખેતરમાં. તો આ જો આ સોણ પડી છે આ રે અને પેલબાજ તો બે ટોકર સોણનો હતો તેમાંની એકમાં મમ્મીને ઉકળાયું છે અને આ બીજું ફેર નાખ્યા છે અને આ તો જવાનું છે જવું વાઢવા બરાબર. રોજ જવાનું હોય છે પણ આજ તો ગોવિંદને કેવું કર્યું છે કે ગોવિંદ વાયકાણ એકલો હતો કે તે રહ્યો મંડાઈ ગયું હતું વાઢવા. એક તો એને જ વાઇટ ના શીખર એને તો બપોરે જપ થાય છે કે નહીં થતું એને વાઇટ ના શીખો આમ તો અમે આવીને વાટવા પણ શું છે કંઈ નહીં એક વાઇટ ના છે હજી 2-3 જેવા વાટશું એમ તો 3 જેવા વાટશું 3 જેવા તો 3 જેવા વાટ નાખ્યું અને પહેલાં તો અરે સોણ ભરાઈ દેવરાયું પછી ઈકણ જઈએ તો પછી ઈકણ જશું ને એક પછી બતાવશું બરાબર. તો બન્યા રહેજો તો ચાલો ગાઈસ આપણે ફાઇનલી જવાનો પૂરેટો 4 વાગના આવ્યા છે અને આ જુઓ આ બાકો આવી ગયા છે જો ગોમમાં જઈને આવ્યા. હા ગોમમાં જઈને આવ્યા જ ગાય. તો ગાય જ પેલા કીધા કાકાને તો ભેગા થઈ ગયા દીના કાકાને ઇવન અમે કીધું ભાઈ કે એ છીએ દીનો કાકો કી ભરતમાં ભાઈ છે આપણે દવા સોટતા હતા બતાવ્યા હતા ને રહ્યા તો બરાબર. તો એ રહ્યા છે અને અમે આવી ગયો છીએ એમને દોવાનો ટાઈમ થઈ ગયો છે આ દોવા મંડ્યા છે જો હા ગોવિંદ સુપરસ્ટાર હું જો ગાલી છે અને આમાં મમ્મી 2 જણો દોવાનું કારીગર છે અને આપણે રહ્યા ને એ પેલીને જ દોઈએ આ જો આ
લાલ પટ્ટાવાળા એને દોઈએ છીએ. આપણને તો બીજી નહીં ફાવતી કારણ કે આપણે શીખાવું ડ્રાઈવર છીએ યાર. हमने आपको पहले तो कहा था बराबर. तो बस आटला वीडियो नो एंड कर दिए बराबर. जय माताजी.